અખિલ બ્રહ્માંડના માલિક. આ તમે જોજો રામાયણમાં તમે જો રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને તેથી અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. વિચાર કરજો. રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહીશ. અને તેથી લક્ષ્મણ કહે છે કે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો ને કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. મારા રામ કોઈ ધણી નહોતો. અત્યારે એક વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. બોલો આપણને એમ ખરી રામાણી ક્યાં જાય? એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈ ને ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું 50 વીઘાનું રહ્યું ની જાય ભલે જાય પણ મને બારો કટાવતા વ્યાજ જવા દીધી હોત તો. તારે મોડું થઈ ગયું બાપુ. આ સમયની બલિહારી છે. વર્તમાનમાં જીવો, મોજ આવશે. કાંઈ છે જ નહીં. આપણે વજન કોઈ નાખ્યો જ નથી, લઈ લઈને ફરે છે. મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. કાંઈ નથી કર્યું. ફડાઈ ગયો ફૂટી જાય ખબર નહીં પડે.